યશભાઈ, તમારો સવાલ છે કે અવ્યવહાર રાશિના જીવ 10 પ્રકારના સૂક્ષ્મ સ્થાવરમાં જ હોય કે પછી બીજા 12 પ્રકારના બાદર સ્થાવરમાં પણ હોય. યશભાઈ, અવ્યવહાર રાશિના જીવ સૂક્ષ્મ સ્થાવરમાં જ હોય. જો એ બાદરમાં આવે ને તો એ વ્યવહાર રાશિના જીવ થઈ ગયા, કેમ કે એનો વ્યવહાર ચાલુ થઈ ગયો, એની સાયકલ ચાલુ થઈ ગઈ. પણ 10 પ્રકારના સૂક્ષ્મ સ્થાવરમાં નહીં. એ ફક્ત ને ફક્ત સાધારણ વનસ્પતિ કાય. અવ્યવહાર રાશિના જીવ સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયના સૂક્ષ્મ નિગોદના જીવ છે. અવ્યવહાર રાશિ એટલે શું કે જે જીવો હજી સુધી ક્યારે પણ સૂક્ષ્મ નિગોદ નામની વનસ્પતિ, જે આકાશમાં ખીચોખીચ ભરેલી છે સર્વત્ર, એમાંથી કદી પણ બહાર આવ્યા જ નથી. એ સૂક્ષ્મમાંથી બાદરમાં પણ નથી આવ્યા, એ સાધારણમાંથી પ્રત્યેકમાં પણ નથી આવ્યા. એ વનસ્પતિ કાયમાંથી હજી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ એમાં પણ ક્યાંય જન્મ્યા નથી. કીડી વગેરે કશાયમાં નથી. એ જીવો અવ્યવહાર રાશિના સૂક્ષ્મ એવા નિગોદ જીવો કહેવાય. એટલે અવ્યવહાર રાશિના જીવો માટે ફક્ત ને ફક્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાય. હા, એમાં 2 ભેદ લઈ શકાય, પર્યાપ્તતા અને અપર્યાપ્તતા. પણ કેવા સૂક્ષ્મ? સૂક્ષ્મ એટલે કેવા કે 2-5ની સંખ્યામાં તો ન જ દેખાય, પણ જેવો કરોડો, અબજો, અસંખ્યનો જથ્થો બને ને તોય ના દેખાય, એને સૂક્ષ્મ કહેવાય. જે આંખેથી દેખાય છે એ સૂક્ષ્મ ના કહેવાય. જે જીવો થોડો જથ્થો બનતા દેખાય ને એ બાદર કહેવાય. નિગોદ નામની વનસ્પતિ 2 પ્રકારની છે, સૂક્ષ્મ અને બાદર. આ લીલ, ફૂગ, બટાટા એ બધા બાદર નિગોદ કહેવાય. સાધારણ વનસ્પતિ એટલે એક શરીરમાં અનંત જીવોનો વાસ. એક શરીરમાં અનંત જીવો રહે, એકી સાથે જન્મે, શરીરને બનાવે, આહારને ગ્રહણ કરે ને શ્વાસોશ્વાસ લે અને સાથે મૃત્યુ પામે. એ સાધારણ વનસ્પતિ કાય કહેવાય. અને જેઓના એક શરીરમાં એક જીવ હોય ને એ પ્રત્યેક વનસ્પતિ કાય. પ્રત્યેક વનસ્પતિ કાયવાળી વનસ્પતિ. પણ જીવો તો ફક્ત સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ કાયમાં જે જીવો હોય ને તેને જ અવ્યવહાર રાશિની નિગોદ કહેવાય. આ પણ કેટલીક વાર એવું બને કે આ અવ્યવહાર રાશિમાંથી નીકળી, એટલે કે આ સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળેલો જીવ ફરી પાછો સૂક્ષ્મ નિગોદમાં જાય તો તે સૂક્ષ્મ નિગોદનો જીવ તો કહેવાય, પણ હવે તે અવ્યવહાર રાશિનો જીવ ના કહેવાય. હવે એ વ્યવહાર રાશિનો સૂક્ષ્મ નિગોદનો જીવ કહેવાય. ખ્યાલ આવે છે ને? કેમ કે એની સાયકલ ચાલુ થઈ ગઈ, એકવાર નીકળી ગયો પછી પાછો સૂક્ષ્મ નિગોદમાં ચાલે તો જીવ, પણ હવે વ્યવહાર રાશિનો સૂક્ષ્મ નિગોદનો જીવ કહેવાય. તો આપણે પણ સમજવાનું કે આપણે બધા, તમે ને હું કે તીર્થંકર સુધીના કોઈ પણ જીવ હોય, કોઈ પણ જીવ, આપણું પહેલું સ્થાન આ સૂક્ષ્મ નિગોદ સાધારણ વનસ્પતિ કાય જ હતું. આપણે શેનો કોલર ઊંચો કરીએ છીએ ને એ જ ખબર નથી પડતી. અનંતા ભવ આ સ્થાનમાં રહીને આવ્યા છીએ ને પાછા આ સ્થાનમાં નહીં ધકેલાય જેની કોઈ ગેરંટી નથી. હા, એટલો સંતોષ લેવાનો કે આપણે એમાંથી એકવાર બહાર નીકળ્યા, અવ્યવહાર રાશિના માંથી આપણે વ્યવહાર રાશિમાં આવ્યા. અવ્યવહાર રાશિના જીવો માટે નિયમ છે કે એક જીવ સિદ્ધ ભગવાન બને તો એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળે. પણ હવે આપણે પાછા નિગોદમાં જઈએ તો હવે આપણા માટે આ ચાન્સ નથી. આ ચાન્સ પતી ગયો આપણો. હવે આપણે આપણી જાતે કર્મને નિર્જરા કરતા કરતા જાતે બહાર નીકળવાનું છે.
જો ફરીથી એમાં પહોંચી ગયા તો એ પણ અકામ નિજરા થશે, સકામ નહીં થાય. અહીં માનવ બહુ મળ્યો છે, સકામ નિજરા કરીએ તો ફટાફટ આપની રીલ ફરે ને ફટાફટ કર્મોનો ભૂક્કો બોલાય અને આ જીવ મુક્તિ પામે. બાકી તો આ ભાવમાં અને એના આગલા અનંત જન્મોમાં આ એકેન્દ્રિય જીવો સાથે જેટલો આપણો પાલો પડ્યો છે, સૌથી વધુમાં વધુ આપણો પાલો તો એકેન્દ્રિય જીવ જોડે જ પડે ને. પૃથ્વી, પાણી, તેવું આવું વનસ્પતિ અને બધાની સાથે જેટલા કર્મ બાંધ્યા છે, અનંતા ભાવો પાછા આવા એકેન્દ્રિયની ગોદમાં જઈને ખપાવવા પડશે. હિસાબ તો પૂરો કરવો જ પડશે. માટે હે માનવ, આ બધું જે નિગોદ વિશે જાણવા મળ્યું છે તે ફક્ત ચર્ચા માટે નહીં, પરીક્ષાઓ આપવા માટે નહીં, મને બધી ખબર છે એટલો સંતોષ મેળવવા માટે નહીં, પરંતુ જાણ્યા પછી સકામ નિજરા કરી મુક્તિ મેળવવા માટે હે માનવ તત્પર બન, નહીં તો પાછો એ જ ભવચક્કરની સાયકલમાં ધકેલાઈ જઈશ. ચોઇસ ઇઝ યોર્સ.